નવનીતભાઈ ઉપર હુમલો કરનાર 8 આરોપીઓને આજે ફરી વખત ભાવનગરની કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। હવે ક્યાંક ને ક્યાંક 8 આરોપીઓના રિમાન્ડ સહિત 3 દિવસના પૂરા થઈ ગયા છે। શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને આગળ બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ભાઈ યુટ્યુબમાં જોતા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો જલ્દી ફોલો કરી નાખો। હાલ તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે મિત્રો વાંચી તો નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો અને ત્યારબાદ 8 આરોપીઓને પકડવામાં આવ્યા હતા। હવે 8 આરોપીઓને મિત્રો 3 દિવસના રિમાન્ડ હતા। હવે આ રિમાન્ડ પૂર્ણ થયા બાદ હાલ મિત્રો વાંચી તો તેને જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે। ભાવનગર જેલની પાછળ મિત્રો વાંચી તો નાખી દેવામાં આવ્યા છે, સરિયા પાછળ નાખી દેવામાં આવ્યા છે, એવું કહી તો પણ ખોટું નથી। હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાંચી તો નવી એસઆઈટી ટીમ દ્વારા જે મિત્રો વાંચી તો જે કોર્ટની અંદર આજે ફરી વખત રજૂ કરવામાં આવ્યા હતા શું મિત્રો વાંચી તો ખુલાસાઓ થયા છે। હવે 3 દિવસના રિમાન્ડની અંદર શું મિત્રો વાંચી તો સૌથી મોટા ખુલાસાઓ થયા છે। હાલ હજી મિત્રો કંઈ પણ સામે આવ્યું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાંચી તો જેવું જ મારી સામે આવશે એવું હું તમારા સમક્ષ લાવીશ। તો ભાઈઓ તમે ફોલો અવશ્ય કરી રાખજો જેથી હું અપલોડ કરું તો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જોઈ શકો અને મિસ ન કરી શકો। હાલ તમે બધા લોકો જાણતા છો કે જે રીતે મિત્રો વાત કીધો કોળી સમાજના લોકો છે એ મેદાનની અંદર છે નવનીતભાઈના સપોર્ટની અંદર કે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને ન્યાય આપવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો નવી એસઆઈટીની ટીમ દ્વારા જે મિત્રો તાત્કાલિક 3 દિવસના રિમાન્ડ જાહેર માંગ્યા હતા, કોર્ટ પાસે આપી દીધા હતા અને ત્યારબાદ રિમાન્ડની અંદર મિત્રો કીધો લઈ જવામાં આવ્યા હતા। અને આજે મિત્રો કીધો તેમના રિમાન્ડ પૂર્ણ થયા બાદ 5-6 વાગે મિત્રો કોર્ટની અંદર ભાવનગરની અંદર રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોર્ટે આદેશ આપ્યો છે તેને મિત્રો ભાવનગરની જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે। હવે શું મિત્રો વાત કીધો 3 દિવસના મિત્રો રિમાન્ડની અંદર ખુલાસાઓ થયા છે, શું જાણકારીઓ છે એ પણ હું તમારા સમક્ષ આવનારા ટાઈમની અંદર લાવવાનો છું। તો ભાઈ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને બને એટલો શેર કરી દેજો જેથી હું આવા નવા વિડીયો અપલોડ કરું તમારા સમક્ષ લાવતો રહું। આજના વિડીયોમાં આટલી જ માહિતી આવી કે તમને ઘણી બધી સમજણ પડી છે। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ।